આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્ય કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ઇસ્માઇલનગર ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દબાણ હટાવ ઝુંબેશમાં 7 જેટલા ટ્રેક્ટર, 7 જેસીબી મશીન, 2 હાઇડ્રોલિક ક્રેન અને માર્ગ અને મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકાના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો લોકોને સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે, અન્યથા નિયમ અનુસારની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે। ઇસ્માઇલનગર બ્રિજ ખાતેથી સામરખા ચોકડી સુધીના કાચા પાકા દબાણો, લારી ગલ્લા, કમ્પાઉન્ડ વોલના દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ટાઉન પીઆઈ શ્રી ઝાલા, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી।